જો તારે રસોડામાં મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે. ઢાંકણા કરેડા શું ચાલે છે? આજે ટિફિન નહોતી લઈ ગયો ઓફિસે. તો ઓફિસ થઈ તો ભૂખ લઈ ગઈ. તમે કીધું પેલા ચણાના લોટના પુડલા આવે ને એ બનાવું એટલા થઈ જાય. હું ઉપર હતો ક્યારની સુગંધ આવે. કીધું આ શું બને? કીધું આની આવતી. મસ્ત સુગંધ આવે ભજીયા બનાવતા હોય ને એવી. કેમ કે એમાં ચણાનો લોટ આવે ને એટલે ચણાનો લોટ એક જ તે ચણાનો લોટ, ડુંગળી, ટમેટા, મરચાં, બધા મસાલા, લસણ બધું નાખ્યું. મસ્ત સુગંધ આવે. એટલે મને ભૂખ લાગી ગઈ ને તમે કીધું અત્યારે બનાવવા. પછી રાતની રસોઈ તો બાકી જ છે. ભૂખ લાગી ટેકો સારું ભજીયા બનાવતા હોય ને આપણે એવી સુગંધ. આ જોરદાર સુગંધ આવે. ચા કોકે મીઠી લાગે. જીગરે ચા મૂકી છે પોતાના વખાણ કરી. આની સુગંધ આવે ને ક્યાં એટલે કોક કેસ મસ્ત સુગંધ આવે ચાની. ચાની સુગંધ તમે જોઈ ને કોઈ દિવસ આવે એવું? એટા પતલું રાખજે એટલે વચ્ચે અંદર હે ને કાચું નો રહે. ન રે જીગર. હજી પતલું કરો? આ તો મારું તો થિંકિંગ એવું પસ્તારી છે. ના રે કાચું તમ તારે ડોન્ટ વરી. ને કીધું ઓલો કાંઈક ડીશ કે એને દબાઈ દીધું હોય ને તો મસ્ત પ્રેસ થઈ જાય. આમાં જોઈએ જીગરી દબાવવાનું ન હોય એટલે આમ ગોળ એ થઈ જાય અને આ ગોળ તો થયું એટલો. એમ નહીં આમ જે ઓલો જાડો દળ હોય ને એ બધું એક થઈ જાય. એટલે આમાં મારે એક મિસ્ટેક થઈ ગઈ જીગર. એ તમને કહું. આ જે ટમેટા મરચાં ડુંગળી રહ્યો ને એ સાઈડ મોટું કપાઈ ગયું છે. ને ઓલું મશીનમાં ક્રશ કરી મશીનમાં ક્રોસ કર્યું હોત ને તો આ પ્રશ્ન ન થાત. જોવો સમજ્યા? એટલે આની હિન્દીમાં શું કે બેસનના ચિલ્લા કે બેસન કા ચિલ્લા હિન્દીમાં. ગુજરાતીમાં ચણાના લોટના પુડલા કે. હું અત્યારે ગુજરાતીમાં ચણાના લોટના આ વાત તે ક્યારે એક વાર બનાવ્યા નહીં તો આજ શું વળે ઈચ્છા થઈ? આમ લીમડી હતા તે બનાવતા હતા. આ તો પછી યાદ ન હોય. આજવાળી વાળામાં જોયું આમ મન થયું એટલે જોયું. સર્ચ કરું કોઈ બનાવે કાંક નહીં એમ. એટલે બનાવ્યું અને અહીંયા ચા ઉકળે છે. ચાની મસ્ત સુગંધ આવે ગમે એ મૂકી હોય. ચા જીગરે મૂકી છે એટલે જીગરને ચાની સુગંધ આવે છે. હકીકતમાં ચાની સુગંધ આવે નહીં જીગર. ચાને ઓલો મસાલો ને નાખ્યો હોય ન આવે. નહીં તો મસાલો ચામાં નાખ્યો હોય તો આવે, બાકી ન આવે. આપણે છે ને ચાની પત્તી હોય નહીં આવે. આપણે મસાલો નાખતા જ નહીં. એ તો ચા તમે એ બનાવો ને લાવે જ તે. એટલે જીગર એવું કહેવા માંગે કે મારા વખાણ કરો. મારા વખાણ કરો એવું કહે છે જીગર. ક્યાં બોલો બીજું. કઈને જો પુડલા થઈ ગયા છે તૈયાર, ચાય થઈ ગઈ છે તૈયાર, ઉકળી ગઈ છે. તો ચાલો ચાય નાસ્તો કરવા. જો તારે સાંજના વાગી ગયા છે 7:30 7:07 વાર અને દીવાબત્તી થઈ ગયા છે. અને મમ્મી વ્લોગ જોવે અમારા ને તબિયત થોડીક ઠીક ઠીક છે નહીં. વાતાવરણ એવું છે અને શરદી ઉધરસ છે એની અસર થઈ ગઈ. અને રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે. ઢાંકણા કરેડા રિન્યુ થયું. શું ચાલે છે? કઈ નહીં, આ તો કરિયાણું લાવ્યા ને થોડુંક. તો શું જ છે મેનુ? તો એ ડબ્બામાં ને એમાં ભરતી મેનુ છે ખીચડી અને કોબીન શાક. રિન્યુ થયું નહીં? હજી હમણાં તો રસોડામાં આવીને ગયો 5 વાગે. એટલે જ ખીચડી શાક કર્યું. હમણાં ઓલું ખાધું ને નાસ્તો કર્યો પુડલાનો. તો જીગર કે બહુ ભૂખ નથી એટલે ખીચડી શાક બનાવી નાખ્યું. શું હિન્દીમાં કે? बेसन का चिल्ला. हाँ चिल्ले, बेसन के चिल्ले खा लिए हैं अभी थोड़ी देर पहले, इसलिए भूख नहीं है बहुत ज़्यादा. અને જીગર બજારમાં ગયા હતા તો અમુક વસ્તુ ખૂટી ગઈ હતી. પણ આમ જો નીચે ટોળાનું ચીરું ડબલ થેલી એટલે હતી. મેં ધ્યાન તો રહ્યું કે આ ડબલ કેમ છે. મેં એવું વિચાર્યું નહીં કે આ તૂટેલી હશે એટલે ડબલ રહેશે. તો હવે કાંઈ વાંધો નહીં, હમણાં ભરી લઈશ. હવે
એ અલગ રાખજો ચોખા હો. નહીં? અલગ જ રાખો. પહેલાના રહ્યા ને કપમાં રાખ દો. નવામાં કાઢી દો. કાઢવાના તેમને આમ પેક જ રાખજો. ના નો ફાવે. એટલે ઓલા વપરાય જાય ને પછી કઢાય એમ આમાં એક ખોલીને રાખ દો. હા એમ બસ હા એમ કહું. વેરી ગુડ જીગર વેરી ગુડ. એને ઓલા એમ નામ રાખી દે ને ઉપર પણ ઓલા સમા છે ને અંદર આ સમજ બે હરખા જ છે પણ કઈ ફેર નથી. તો કરી નાખો ભેગા. ના પણ આમ આ છે ને નવા લાગે અને જૂના જેવા લાગે. જેમ જૂના ચોખા હોય ને મીઠા લાગે. પણ એ નહીં આવે આવશે. આવી છે એ ખબર છે કે જૂના ચોખા હોય ને જેમ મેલા મેલા ચોખા હોય ને સફેદ હોય એ નો હારા લાગે એમ. સફેદ હોય ને ઈ મીઠા ન લાગે. એ બંધ જ નહીં થાય રીટા ઓલું પેક ન શું કે ઉપર અડે ને એટલે કપ એને ખાડો કરીને દાટવો પડશે કપ. ગોળ લાવ્યા Yes. ગોળ નતો ફેફલી જ આવે ડાયરેક્ટ ખબર. એ લાવવાનો તો રા કાઢવું ન પડે એમ આ સારું જ આવે છે આપણે આમ લઈએ છીએ. આ પાછો આપી દઈશ. ના રે ના મમ્મીને પૂછી લેજો એમને કાઢો જ ફેફલી કરે. એ લાવો તો એ લઈ લઈશું. ચાલશે જે હોય. બોલો બીજું. બસ કઈ નહીં બીજું તો રસોઈ થઈ ગઈ તો તૈયાર. તો હવે જમી લઈએ. ગોળ લેવાનું છે તમારે ખાવાનું છે અત્યારે નહીં નથી ખાવ મમ્મી 2 કટકી હે આમ તો લઈ લે. મેં ગોળ ખાઈશું ને તો ના પાડે. ન લાવ દો. કામ થાય ને આમ મૂકતા રહેવું તો વેળ કરતા રહેવી તો. બોલો બીજું કંઈ ચાલો ત્યારે જમવા